माय डियर स्टूडेंट्स, આપણે પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો અભ્યાસ કર્યો। હવે આગળ આપણે પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો અભ્યાસ કરીશું। પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓની અંદર આપણે દાખલાના પ્રશ્નો આપણે દાખલા જોઈએ તેની પહેલા આપણે એની થોડી થિયરી સમજી લઈએ કે જેથી આપણને દાખલાની રકમોને ઓળખવામાં ખૂબ જ સરળતા રહે। તો પહેલા તમને કીધું છે કોઈ આખી વસ્તુને નાના નાના ટુકડાઓમાં કે ભાગમાં વહેંચવામાં આવે ત્યારે તેમાંથી કોઈ એક ભાગ લેતા તે અપૂર્ણાંક દર્શાવે છે। આ અપૂર્ણાંકનું સાદું રૂપ આપતા તે દશાંશ સંખ્યા બને છે। કોઈ એક આખી વસ્તુને આપણે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખ્યા, જેમ કે કોઈ વસ્તુ હોય એના મેં 10 ભાગ પાડ્યા હોય અને એમાંથી હું 3 ભાગ લઉં તો હું કેવી રીતે લખીશ? 3 દશાંશ તરીકે। એ દશાંશ સંખ્યાને આપણે જ્યારે સાદું રૂપ આપીએ ત્યારે તે દશાંશ સંખ્યા બને છે। જેમ કે અહીંયા આ રીતનો અપૂર્ણાંક હોય 2 દશાંશ, તો એને મારે લખવો હોય સાદું રૂપ તરીકે તો હું 0.2 તરીકે લખી શકું। તો આ થઈ ગયું એનું સાદું રૂપ। અપૂર્ણાંક સંખ્યાઓને સાદું રૂપ આપતા તે દશાંશ સંખ્યા બને છે। દશાંશ સંખ્યા આપણે કેવી રીતે બનાવી શકીએ એના વિશેની ચર્ચા કરીએ। તો અહીંયા છે દશાંશ સંખ્યા લખવા માટે 2 અંકની વચ્ચે ટપકું મૂકવામાં આવે છે। આ ટપકાને દશાંશ ચિહ્ન કહે છે। જો ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં તમને એકાદ માર્કનો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે દશાંશ સંખ્યા લખવા માટે 2 અંકની વચ્ચે શું મૂકવામાં આવે છે? તો ટપકું। એ ટપકાને બીજા કયા નામથી ઓળખાય છે? તો દશાંશ ચિહ્નના નામથી। તો દશાંશ ચિહ્ન તરીકે અહીંયા ટપકું દર્શાવેલું છે। જો અહીંયા જ્યારે મેં સાદું રૂપ આપ્યું તો અહીંયા પણ મેં 0 પછી પોઈન્ટ કર્યો છે અને 2 કર્યું છે। આને તમે દશાંશ ચિહ્નથી ઓળખી શકો। અને આપણે જ્યારે રેગ્યુલર વાત કરતા હોઈએ તો આપણે પોઈન્ટ તરીકે પણ વાત કરીએ છીએ, જેમ કે 0.2, 12.5, 35.37 આ રીતે પણ આપણે બોલીએ છીએ। સૌથી પહેલો ટોપિક આજે સમજીશું આપણે દશાંશ સંખ્યાનો। 1નો 10મો ભાગ એટલે દશાંશ। દશાંશની વ્યાખ્યા તમને પૂછાય તો 1નો 10મો ભાગ એટલે દશાંશ, અથવા તો 10 ભાગમાંથી 1 ભાગ એટલે દશાંશ। તમે જ કોઈ પણ વસ્તુના 10 ભાગ પાડો, એમાંથી તમે 1 ભાગ લો એટલે એને દશાંશ કહેવાય। જેમ કે અહીંયા લખ્યું છે એનું અપૂર્ણાંક સ્વરૂપ થાય 1/10 અને એનું જ્યારે દશાંશ સ્વરૂપ આપું તો એ લખાય 0.1। એને વંચાય કેવી રીતે? તો 1 દશાંશ। હવે જો આગળ તમને એવું લખ્યું છે છેદમાં 10 હોય તો એકમના અંક આગળ દશાંશ ચિહ્ન મુકાય છે। છેદમાં 10 આપેલા હોય તો એકમના અંક આગળ દશાંશ ચિહ્ન મુકાય। જેમ કે અહીંયા 1 આપેલો છે તો અહીંયા 1 એ પોતે એકમ જ કહેવાય। આવી રીતે 1 એ પોતે એકમ કહેવાય। આ એકમની આગળ હું ટપકું મૂકું। હવે કોઈ સંખ્યા એવી ના હોય કે ટપકાની આગળ કોઈ ચિહ્ન કોઈ સંખ્યા ના હોય તો આપણે અહીંયા 0 લખવો પડે। જો ટપકાની આગળ કોઈ બીજી સંખ્યા ના હોય તો આપણે 0 લખવો પડે। તો અહીંયા લખ્યું છે કે છેદમાં 10 હોય તો એકમના અંક આગળ દશાંશ ચિહ્ન મુકાય છે। ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે 111ના છેદમાં 10। તો હું શું કરું? સૌથી પહેલા હું અહીંયા 111 લખી નાખીશ। સૌથી પહેલા અહીંયા 111 લખી દઈશ। હવે મને યાદ છે કે 10 હોય તો એકમના અંક આગળ દશાંશ ચિહ્ન મુકાય। તો હું અહીંયાથી જોઈ એકમ, દશક અને સો, તો આ એકમ છે તો હું અહીંયા ટપકું મૂકી દઈશ એકમના અંકની આગળ। તો મારો જવાબ થઈ ગયો 11.1। એના પછી બીજું છે શતાંશ તરીકે। ખાસ સૂચના એ કે જ્યારે આપણે અહીંયા ચિહ્ન મૂકીએ તો એનું સ્થાન જે છે ચિહ્ન મૂક્યા પછી બદલાઈ જાય છે। જે 1નું સ્થાન એકમનું હતું એ દશાંશનું થઈ જાય, જે એકમ દશકમાં હતા એ એકમમાં થઈ જાય અને જે 100માં હતા એ દશકમાં થઈ જાય। તો એ આપણે પાછળ જ્યારે સ્થાન કિંમત આધારિત એની જોઈશું ગણતરી ત્યારે સમજીશું એના વિશે। શતાંશ વિશે જોઈએ। 100 ભાગમાંથી 1 ભાગ એટલે શતાંશ। કોઈ વસ્તુના 100 ભાગ પાડ્યા હોય ને એમાંથી તમે 1 ભાગ લો એટલે એને શતાંશ કહેવાય। જેના છેદમાં 100 આપેલા હોય એને આપણે શતાંશ તરીકે ઓળખીએ છીએ। છેદમાં 100 હોય તો દશકના અંક આગળ દશાંશ ચિહ્ન મુકાય છે। અપૂર્ણાંક સ્વરૂપમાં લખ્યું છે 1/100। કોઈ વસ્તુના 100 ભાગ પાડ્યા, એમાંથી મેં 1 ભાગ લીધો છે। એનું દશાંશ સ્વરૂપ 0.01। કેવી રીતે 0.01 આવ્યું? તો જુઓ, આ 1 મેં એકમમાં લખી દીધા। અહીંયા મને કીધું છે કે દશકના અંક આગળ, તો એકમ તો આપેલો છે પણ દશક આપેલો નથી એટલે મેં 0 મૂક્યો। હવે મેં એની આગળ પોઈન્ટ મૂક્યું
અને આગળ એક કોઈ સંખ્યા નહોતી એટલા માટે મેં ફરી 0 મૂક્યો, તો 0.01 એ અહીંયા બની ગયું. એને વંચાય કેવી રીતે? તો એક શતાંશ પણ કહેવાય અથવા તો 0.01 પણ કહી શકાય. બીજું એક ઉદાહરણ છે અહીંયા 111/100નું. તો પહેલાં મેં 111 લખી દીધા, પછી એકમ, દશક અને એની આગળ પોઈન્ટ મૂક્યો અને પછી સંખ્યા બની. એને પણ વંચાય કેવી રીતે? 1.11 અથવા તો 1.11 શતાંશ. એના પછી છે સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે 1000. 1000 ભાગમાંથી એક ભાગ એટલે સહસ્ત્રાંશ. છેદમાં 1000 હોય તો 100ના અંકની આગળ દશાંશ ચિહ્ન મુકાય છે. અપૂર્ણાંક સ્વરૂપ છે 1/1000. એનું દશાંશ સ્વરૂપ છે 0.001. અહીંયા મેં 1 લખી નાખ્યું જે એકમમાં છે. આગળ દશક નહોતો એટલે 0 મૂક્યો, 100 નહોતો એટલે ફરી 0 મૂક્યો. હવે અહીંયા લખ્યું છે કે છેદમાં 100ના અંકની આગળ, તો આ 100ના અંકની આગળ મેં ટપકું મૂક્યું અને પછી આગળ ફરીથી મેં 0 મૂક્યો. તો અહીંયા મને સંખ્યા મળી 0.001. લખાય વંચાય પણ એ જ રીતે 0.001 અથવા તો 1 સહસ્ત્રાંશ. બે એક્ઝામ્પલ છે 111ના. તો 111/1000, એકમ, દશક અને 100, પછી ટપકું અને આગળ કોઈ સંખ્યા નહોતી એટલે 0. 1111 આપેલું હોય તો એકમ, દશક, 100 એની આગળ ટપકું અને પછી આગળ એક આપેલો હતો તો અહીંયા મેં 1 લખી નાખ્યો. તો આ રીતે ખાસ યાદ રાખવાનું કે 10 હોય તો એકમના અંક આગળ ટપકું, 100 હોય તો દશકના અંક આગળ ટપકું અને સહસ્ત્રાંશ હોય તો 100ના અંકની આગળ ટપકું. પ્રશ્ન અહીંયા ચોથી છે, સંખ્યા રેખા પર દશાંશ સંખ્યાનું નિરૂપણ. અપૂર્ણાંક સંખ્યાઓમાં જેમ આપણે કરતા હતા સેમ એ જ રીતે પણ અહીંયા આપણને દશાંશ સંખ્યા તરીકે દર્શાવવાનું. જેમ કે અપૂર્ણાંકમાં આપણે શું કરતા હતા? અહીંયા 0 થી 1ની વચ્ચે 10 ભાગ પાડેલા છે. તો આ 10 ભાગ હોય એમાંથી પહેલો ભાગને આપણે 1 દશાંશ, 2 દશાંશ, 3 દશાંશ તરીકે ઓળખીએ. પણ આપણે જ્યારે એને દશાંશ સંખ્યામાં ફેરવતા હોઈએ તો જે 6 દશાંશ બને એને આપણે 0.6 કહી શકીએ. તો અહીંયાથી ગણવાનું 0.1, 0.2, 0.3, 0.4, 0.5 અને 0.6. તો અહીંયા જે સંખ્યા મળી એ આપણી થઈ ગઈ 0.6. 1.3. તો 1.3 ને આપણે 13/10 પણ કહી શકીએ. તો અહીંયાથી 1 પછી ચાલુ કરવાનું. અહીંયા 1 આપેલો છે અને એના પછી 3, એટલે કે 1 પછીના 3 ભાગ 1.1, 1.2 અને 1.3. તો અહીંયા જે આપણને મળશે 1.3. માની લો કે તમને અહીંયા 2 છષ્ટમાંશ આપેલા હોય તો 2 પછીના 6 ભાગ ગણવાના. 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા થઈ ગયા 2.6. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર એનું નિરૂપણ કરી શકીએ છીએ. એના પછી આગળ છે દશાંશ તરીકે અપૂર્ણાંક. અપૂર્ણાંક દશાંશ આપેલી સંખ્યા હોય અને એને આપણને અપૂર્ણાંકમાં ફેરવવાનું કે કોઈ દશાંશ સંખ્યા હોય ને એને આપણને અપૂર્ણાંકમાં ફેરવવાનું કે જેમ કે અહીંયા 1/5 આપેલા છે. હંમેશા યાદ રાખવાનું કે દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ જ્યારે પણ આપણે દશાંશ સંખ્યામાં ફેરવીએ સંખ્યા ત્યારે છેદમાં 10, 100 કે 1000 હોવા જોઈએ. ફરીથી સમજાવું છું કે આપણે અપૂર્ણાંકને જ્યારે દશાંશમાં ફેરવીએ ત્યારે છેદમાં કાં તો 10 હોવા જોઈએ, કાં તો 100 હોવા જોઈએ, કાં તો 1000 હોવા જોઈએ. અહીંયા એક્ઝામ્પલમાં 1/5 આપ્યા છે, 5 છે. છેદમાં આપણે 10 લાવવા માટે 5ને 2 વડે ગુણવા પડે. જો આપણે 10 લાવવા હોય તો 5ને 2 વડે ગુણવા પડે. જો આપણે 100 લાવવા હોય તો 5ને 20 વડે ગુણવા પડે. તો જો અહીંયા 5ને 2 વડે ગુણે એટલે ઉપર પણ 2 વડે, તો અહીંયા 2 દશાંશ જવાબ આવી ગયો તો 0.2 થાય. છેદમાં 100 લાવવા માટે 20 વડે ગુણવા પડે. તો 5ને 20 સાથે ગુણ્યા એટલે 100 આવ્યા અને 20નો ગુણાકાર ઉપર એટલે 20/100. એનું પણ જ્યારે હું દશાંશ સ્વરૂપ આપું તો આ 0, 0 ઉડી જાય તો અહીંયા મને 0.2 જ મળે. અને સેમ એ રીતે આપણે 1000 પણ કરી શકીએ. છેદમાં 10, 100 કે 1000 લાવવા માટે છેદને ગુણવામાં આવે છે. એના પછી છે અપૂર્ણાંક તરીકે દશાંશ. તો અપૂર્ણાંક તરીકે દશાંશ આપણે સમજીએ. અહીંયા 1.2 એને આપણે ફેરવ્યા છે 12/10 તરીકે. 1.2 છે એટલે 12/10 લખાય. હવે એનું અહીંયા જો કેવી રીતે લખ્યું છે, આ 1 આખા છે એટલે 1 લખી દીધા, પોઈન્ટ પછી 2 છે
અને 2/10 લખાય. કેમ? પોઈન્ટ પછી એક જ સંખ્યા આપેલી છે એટલે એનો મતલબ કે એના છેદમાં કેટલા હશે? 10. 1 + 2 એટલે 12 અને છેદમાં 10. અહીંયા પણ 1.22 એટલે કે 1 + 22/100 એટલે 122/100. તો અહીંયા આપણે એનો જવાબ આ રીતે મેળવી શકીએ છીએ. અને 122/100 આ રીતે પણ આપણે ડાયરેક્ટ પણ સમજી શકાય. જો કોઈ પણ વસ્તુ હોય તો એની લાંબી ગણતરી કરીએ તેના બદલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આપણે જો એની ગણતરી ઝડપથી કરી શકીએ તો આપણે એની ગણતરી ફટાફટ કરવી. કેવી રીતે? જેમ કે અહીંયા યાદ રાખવાનું, પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એનો મતલબ કે છેદમાં 10 જ હોય. અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો એનો મતલબ કે એના છેદમાં 100 જ હોય. એને શતાંશ જ કહેવાય. માની લો કે આ રીતની કોઈ સંખ્યા હોય 1.432. તો પોઈન્ટ પછી 3 સંખ્યા આપેલી છે તો આપેલી સંખ્યાને આખી લખી દેવાની પહેલા અને છેદમાં લખી દેવાના 1000. પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલા માટે. તમે જ્યારે છેદમાં 100, 1000 કે 10 લખો ત્યારે ઉપરની સંખ્યા જે હોય એનો પોઈન્ટ નીકળી જાય. હવે આગળ જોઈએ આપણે દશાંશની સ્થાન કિંમત. અહીંયા એક કોષ્ટક આપેલું છે તમને. આપણે આટલું કોષ્ટક ભણ્યા છીએ અત્યાર સુધીમાં. પાછળનું ભૂલી જઈએ. આપણે અત્યાર સુધી આટલું કોષ્ટક એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. હવે આપણે પાછળનું કોષ્ટક ભણવાનું છે. એકમ પછી શું આવે? તો દશાંશ. દશાંશ પછી આવે શતાંશ અને શતાંશ પછી આવે સહસ્ત્રાંશ. આ તો સંખ્યા લખેલી છે. આપણે એકમ, દશક, 100, 1000, 10,000 આગળની બાજુ શીખ્યા હતા. હવે પાછળની બાજુ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશની સ્થાન કિંમત થાય 1/1000. શતાંશની સ્થાન કિંમત છે 1/100 અને દશાંશની સ્થાન કિંમત છે 1/10. તો અહીંયા 24/10 આપેલા હતા જેનું સ્વરૂપ થાય 2/4. સોરી 2.4. પોઈન્ટ પછી એક સંખ્યા એટલે એ દશાંશ કહેવાય. તો જો 4 મેં દશાંશની જગ્યાએ લખ્યા છે. એનું સ્વરૂપ જો એની સ્થાન કિંમત પૂછે તો એને લખાય 4/10. કેમ? કારણ કે 4 એકા 4 અને છેદમાં 10 એમના એમ. આ 2 છે એકમમાં છે એટલે એકમમાં 2 એકા 2. ઉપરની સંખ્યા સાથે એનો ગુણાકાર. એના પછી છે 22,433/1000. તો એનું સ્વરૂપ આપ્યું છે 22.433. અહીંયાથી શરૂઆત કરીએ આપણે પોઈન્ટ પછીથી. તો અહીંયા દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. તો 4ને દશાંશની જગ્યાએ, 3ને શતાંશની જગ્યાએ અને 3ને સહસ્ત્રાંશની જગ્યાએ. એની સ્થાન કિંમત છે 3/1000, અહીંયા 3/100 અને 4/10. આપેલી જે સંખ્યા છે 2, એકમમાં લખીશું 2 એકા 2 અને એની આગળની સંખ્યા 2ને દશકમાં લખ્યું તો 10 સાથે ગુણાકાર કરીએ એટલે એની સ્થાન કિંમત થઈ જાય 20. અને એ જ રીતે નીચેનાની પણ સ્થાન કિંમત આપેલી છે. તો આ આપણે થોડી થિયરી જોઈ. દરેક વિદ્યાર્થી આપેલી થિયરીને 2 વાર ધ્યાનપૂર્વક સાંભળે, પોતાની નોટબુકમાં લખશે. આપણે નેક્સ્ટ વિડીયોમાં તેના સ્વાધ્યાય વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.